કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા જામનગર પહોંચતા ઓપીરા કંપનીની દાદાગીરી સામે પીડિત ખેડૂતોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી। અગાઉ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખને ખેડૂત સાથેના વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો। ઓપીરા કંપનીની વીજપોલ નાખવાની કામગીરીમાં જો હુકમી અને ઉપરથી કોંગ્રેસ શહેર પ્રમુખે કંપનીની ખેડૂતોને ખીજાતા કોંગ્રેસ માટે માઠી સ્થિતિ ઊભી થઈ। રજૂઆત કરતાએ કહ્યું કે અમિત ચાવડાએ ખાતરી આપી કે જવાબદાર લોકો સામે પાર્ટી પગલાં ભરશે અને આવનાર સમયમાં નેતાઓની એક ટીમ પણ આ મુદ્દે સમીક્ષા કરે। રજૂઆત કરતાઓએ કહ્યું કે કંપનીની પેરવી કરતા નેતાઓ સામે પાર્ટી કાર્યવાહી નહીં કરે તો અમે વિરોધ નોંધાવીશું। ઓપેરા તેમજ અન્ય પવનચક્કી કંપનીઓની સામે કાનૂની લડાઈ માટે સમર્થન માંગવા પ્રદેશ પ્રમુખ માટે આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખે 100% આશ્વાસન આપ્યું છે અને બધી રીતના ખેડૂતોને સાથે હોવાની વાત કરી છે। બીજી તરફ આપના માધ્યમથી ઓપેરા તેમજ અન્ય પવનચક્કીને કહેવા માંગુ છું કે તમે એક બે નેતાઓ કે જે વાતો ચાલે છે કે અમે આ કરીને આગળ કરી લેવું, પણ કોંગ્રેસ પાર્ટીમાં બધાય લોકો તમારો વિરોધ કરશે અને જે તમે અત્યારે પક્ષ વિપક્ષમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના માણસોને ઓલું કરાવવાનું માગો છો, પણ એ પણ તમારો ઈરાદો સફળ નહીં થવા દે અને તમારો વિરોધ થાય ટૂંક સમયમાં અહીંયા નિરીક્ષકો નિમાઈ જશે અને સાચા કોંગ્રેસ કાર્યકરોને ટિકિટ આપશે અને ન્યાય થશે અને હંમેશા ખેડૂત કોંગ્રેસની સાથે